માણસના ઘણા બધા એવા ઓર્ગન્સ હોય જે માઇક્રોમાં ઇલેક્ટ્રોનિક્સ વેવ્સથી ઇલેક્ટ્રોનિક્સ સ્ટોરથી નુકસાન થાય. તો જે માણસ ખેતી કામ કરતો હોય, આપણા વડવા ખેતી કરતા, પાણી વાળતા અને પાણીમાં આવી રીતે ઉઘાડા પૈગે રહેતા, એટલે ખાલી થોડીક વાર નહીં, આખો દી રહેતા, આખું વરસના 12 મહિના અને મહિનામાં 18 દી પાણીમાં ઉઘાડા પગે રહેતા. એને હિસાબે એની 0 વોલ્ટેજ થેરાપી થઈ જતી. 0 વોલ્ટેજ થેરાપીના કારણે એ લોકો બીમાર ન પડતા. ખેતીકામના ફાયદા હતા. હમણાં મેં પાણીનું નાકું વાળ્યું તો એમાં બાવડાનું બર થયું, પછી જોવા જવાનું પાણી એટલે એમાં વોકિંગ થઈ ગયું, પાણીમાં ઉઘાડા પગે ઊભું રહેવાનું એટલે 0 વોલ્ટેજ થેરાપી થઈ ગયું. આ બધી એક્સરસાઇઝ આખો દી થાય એટલે પાચન સારું થાય, ભૂખ ભરપૂર માત્રામાં લાગે એટલે શરીર તંદુરસ્ત રહે, સાંજે ઊંઘ હારી આવે, ખાવાનું પચી જાય અને ઊંઘ હારી આવે. એવા 2 જ કામ છે, ખેતીકામ અને ગોપાલન. એટલે ગોપાલનમાં અને ખેતીકામમાં માણસ સુખી હતા, તંદુરસ્ત હતા, તેજસ્વી હતા, પ્રાણવાન હતા. અને એટલે અમે વારે કહીએ છીએ કે ગાય, ગામડું ને ખેતી સર્વોત્તમ, શ્રેષ્ઠ અને તેજસ્વી જીવન જીવવાનો એક સારામાં સારો આયામ છે.